સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાત પુમ્યોગત યોગ્યુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિક્ષતિ। અર્થાત, હે મહાબાહો, કર્મયોગ આસક્તિ વિના અથવા તે ક્રિયાઓના પરિણામો જોવાની ઈચ્છા વિના કર્મ અથવા ક્રિયાઓ કરવી વિના સંન્યાસ પ્રાપ્ત થવો મુશ્કેલ છે, પરંતુ જો કોઈ મનુષ્ય કર્મયોગ કરવામાં સફળ થાય છે તો પણ તે ખૂબ જ ઝડપથી પરબ્રહ્મ પરમાત્માને પામી જશે। યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્પી ન લિપ્યતે। અર્થાત, જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ વિશ્વના તમામ ભૌતિક બંધનમાંથી મુક્ત થઈને શાશ્વત શાંતિ અને સુખ પ્રાપ્ત કરે છે। નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્યજૃણવન સ્પૃશજિધ્રન્નશ્નન્છન સ્વશ્વસન પ્રલ્પન વિસૃજન ગૃહણન્નુન્મિષ્નિમિષ્નિનપી ઇન્દ્રિયાણેન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન। અર્થાત, તત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિઃશંકપણે એમ માને કે હું કશું જ નથી કરી રહ્યો। બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંભસા। અર્થાત, જેમ પાણીમાં રહેવા છતાં પણ કમળના પાનને પાણી ભીંજવતું નથી તેમ જે મનુષ્ય બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિ છોડીને કર્મ કરે છે તે પાપથી લેપાતો નથી।